નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. સુરતમાં ભાજપના કાર્યાલયમાં થયેલી મારામારીનો જે સમગ્ર કેસ છે તેમાં ભાજપના કાર્યકર દિનેશ સાવલિયાની લાગવગ ચાલી અને માત્ર પૂછતાછ કરીને દિનેશ સાવલિયાને છોડી મૂકવામાં આવ્યો. ભાજપની શિસ્તને કલંકિત કરનારી આ ઘટના હતી, કારણ કે જે અંદર લાફાકાંડ થયો હતો તે વિડીયો ઉતારી અને વાયરલ કર્યો હતો એના જ કાર્યકર્તાએ. ત્યારે તેમની લાગવગ જાણે ચાલી હોય કે માત્ર પૂછતાછ કરીને તેમને છોડી મૂકવામાં આવ્યા. શૈલેષ જરીવાલાએ દિનેશ સામે ફરિયાદ નોંધાવી હતી. દિનેશ સાવલિયાની 2 કલાક પૂછપરછ કરવામાં આવી અને તેમને છોડી મૂકવામાં આવ્યા. મનીષ પરમાર જોડાઈ ગયા છે. મનીષ, તેમની સામે ફરિયાદ દાખલ થઈ છે, એનો મતલબ એ કે માત્ર પૂછપરછ નહીં પરંતુ કાયદાકીય પગલાં પણ લેવા પડે પોલીસે, પરંતુ અહીંયા માત્ર તેમની પૂછપરછ કરીને છોડી મૂકવામાં આવ્યા છે. શું વધુ અપડેટ મળી રહી છે? બિલકુલ વાત કરીએ તો સુરતના ભાજપ કાર્યાલયની અંદર થોડા દિવસ અગાઉ લાફાકાંડ થયા હતા, જેમાં દિનેશ સાવલિયા અને જે કહેવાય કે ભાજપના જ અન્ય નેતા છે તેમની સાથે લાફાવારી થઈ હતી. સમગ્ર મામલે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને ઉધના પોલીસે જે કહેવાય કે ફરિયાદ નોંધી હતી અને ફરિયાદના આધારે અલગ અલગ ગુના દાખલ કર્યા હતા. ત્યારે જે દિનેશ સાવલિયા છે તેને ગઈકાલે પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો અને તેની પૂછપરછ કરવામાં આવી હતી. અમુકને એવું થતું હોય છે કે જ્યારે કોઈ પણ પ્રકારના ગુના દાખલ થતા હોય છે ત્યારે ધરપકડ કરવામાં આવતી હોય છે અને તેને જેલ હવાલે કરવામાં આવતા હોય છે, પરંતુ આ જે દિનેશ સાવલિયા સામે પોલીસે અત્યારે તેની પૂછપરછ કરીને જવા દીધા છે. તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે જે રીતના ગુનો દાખલ થયો હતો ત્યારે 324 અને 506(2) મુજબનો જે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, એટલે કહેવાય કે દાદ ધમકી અને મારામારીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અને આવા જે શરીર સંબંધીના જ્યારે ગુના બનતા હોય છે ત્યારે પોલીસ છે તે કાર્યવાહી કરતી હોય છે. સાથે જ જે કાર્યવાહીના ભાગરૂપે જે કહેવાય કે અટકાયતી પગલાં લેતી હોય છે, 151 કરતી હોય છે. તે 151 કરી કે નહીં કરી તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. જી, આભાર તમામ વિગતો માટે.